બોટાદ જિલ્લાના નાગલપરમાં ચરમળિયા દાદાનું મંદિર આવેલું છે અને વર્ષો જૂનું ચરમળિયા દાદાનું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ સમગ્ર જિલ્લાના લોકોની અતૂટ આસ્થાનું પ્રતીક છે. બોટાદ શહેરથી આશરે 7 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છેલ્લા 7 દાયકાથી ભક્તોના શ્રદ્ધા ભાવને જીવંત રાખી રહ્યું છે. આથી દેવ દર્શનમાં ચરમળિયા દાદાના દર્શન કરી ધન્ય થઈશું. નાગલપર ગામના પાદરમાં વર્ષો પહેલા એક રાફડા પર ગામના વડીલો નિત્ય દૂધ ચડાવવા આવતા હતા. ખાસ કરીને નાગપંચમીના પાવન દિવસે ગામના 18 વર્ણના લોકો રાફડા પર દૂધ ચડાવી, દીવા ધૂપ કરી, માથું ટેકવી પોતાની આસ્થા વ્યક્ત કરતા હતા. સમય જતા ગામના વડીલોએ રાફડા પર એક પથ્થરની ખાંભી સ્થાપી, જ્યાંથી ચરમળિયા દાદાની પૂજા અર્ચનાની પરંપરા શરૂ થઈ. સાહેબ, આ પુરાણ વખતનો છે, અમારા ગઢિયા પહેલાનો વખતનો આ દેરી છે અને એ વખતને એમ કહેવાય શિખરબંધ મંદિર બન્યું. એ વખતની હજી એમ કહેવાય છે અહીંયા માનવ મેળાવણ, લાખો માનવ મેળાવણ એટલે આવા પરબ તરબે આવે છે અને દર્શન કરવા માટે તમામ ગામના સાંજ સવારે આરતી કરવા, કુંજા કરવા દર વખતે અહીંયા હાજરી હોય અને બધાની હોય એવો ભાવ છે અહીંયા, કારણ તમામની અહીંયા લાગણી હોય નાગલપર ગામની. આ સ્થળનો ઇતિહાસ ત્યારે નવી દિશામાં આગળ વધ્યો જ્યારે આશરે 50 થી 55 વર્ષ પહેલા સંત ચેતનદાસ બાપુ નાગલપર ગામે આવ્યા. તે સમયે આ સ્થળે બાવળની કાંઠ અને જંગલી પરિસ્થિતિ હતી, છતાં બાપુએ અહીં નિવાસ શરૂ કર્યો. ગામ લોકોના સહકારથી તેમણે આસપાસ સાફ સફાઈ કરી અને ચરમળિયા દાદાની નિયમિત સેવા પૂજા શરૂ કરી. એક દિવસ બાપુને અહીં નાની દેરી બનાવવાનો સંકલ્પ થયો અને ગામના વડીલોના સહયોગથી રાફડા ઉપર નાની દેરી બનાવી ચરમળિયા દાદાની ખાંભીની સ્થાપના કરવામાં આવી. મારી યાદી પ્રમાણે હું નાનો હતો અહીંયા તારે દેરી હતી, કોઈ મંત્રી હતા એને એમને બનાવેલી હતી. પછી મને સાંભળે છે મેં ઓલા આપણે નવરાત્રી વિશે ઘોઘા અને નવરાત્રીમાં છોકરીઓ ગરબા એવું હોય, ઘોઘા અમે અહીં મૂકવા આવતા. પછી સંત આવ્યા ચેતનદા બાપુ કરીને, પછી દેરી મોટી કરી, પછી ખૂબ એમને અહીંયા તપ એમનું થયું એટલે આ બધું હાલ્યું. ધીમે ધીમે લોકોની શ્રદ્ધા વધતી ગઈ અને ચરમળિયા દાદાનું નામ દૂર દૂર સુધી પ્રસિદ્ધ થતું ગયું. સ્થાનિક માન્યતા મુજબ નાગલપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિને ઝેરી જીવજંતુ કરડે અને તે ચરમળિયા દાદાનું સ્મરણ કરી દાદાને માથું ટેકવે તો તેને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. વર્ષોથી ઝેરી જીવજંતુ કરડવાના અનેક કિસ્સાઓ બન્યા છે, છતાં આજ દિન સુધી નાગલપુર ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, જેને ભક્તો દાદાની અદ્ભુત કૃપા માને છે. અમારા ગામની અંદર ચરમળિયા આશ્રમ આવેલો છે. એ વર્ષો જૂનું પહેલા અમારા ગામની અંદર ત્યાં નાનું એવું એક મંદિર હતું. એ આસ્થાના કેન્દ્રના હિસાબે અને અમારા આખા ગામના 18 વર્ણ આ ગામને ચરમળિયા દાદાને માને છે અખંડ દિલથી. સંત ચેતનદાસ બાપુ દેવલોક પામ્યા બાદ ગામ લોકોએ તેમની સમાધિ બનાવી
અને સમાધિ સ્થાને પણ નાના મંદિરનું નિર્માણ કર્યું અને નાગલપર ગામના તમામ સમાજના વડીલો, યુવાનો અને ભક્તોએ મળીને નાગલપર ચરમળિયા દાદા આશ્રમ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તમામ ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અને અમારે નાગપાંચમ અને એક ફાગણ સુદ આઠમના દિવસે આખો ગામ ધુમાડો બંધ થાય છે. એમાં 18 વરણ આવે છે અને બધા લોકો એને માને છે. અને અમારા ગામની અંદર મારે સાંભળ્યા સુધીમાં નાગ દેવતાનું કરડ થયું હોય તો પણ કોઈને કાંઈ થયું નથી, અને કદાચ કરડ થયું હોય તો માણસને કોઈ નુકસાન રૂપી અવસાન પામ્યા નથી. નાગ પંચમીના દિવસે કારણ કે અમારે અહીં દર વર્ષે અમારે અહીંયા કણે ગામ ધુમાડો બંધ થાય છે. અને અમારે એવી આખા ગામને શ્રદ્ધા છે, 18 વર્ષની એવી શ્રદ્ધા છે કે જેથી અમારે ગામ ધુમાડો બન્યું હોય ત્યારે નાનેથી માટી મોટા લગ્નના બધા સભ્યો અહીંયા 3 દિવસ અગાઉ અહીં સેવા કરવા આવશે. કારણ કે અહીં બહુ માને ચરમળિયા દાદાને, અને બધાને 18 વર્ષને એવો ભાવ હોય કે જેથી અમારે અહીં કણે તિથિને આવવાની વાર હોય તે દિવસ અગાઉ 15 દિવસ છોકરાઓ બધા એવી સેવા કરે કે એની કોઈ વાત નહીં. એવી કારણ એ છે કે અમારે આ ગામની અંદર જ્યારથી અમે પાંચમ ઉજવવા માંડ્યા ત્યારથી કોઈને કોઈ ઢોરને, માણસને, કોઈ જનાવર અડે તો એનું પણ હજી એક પણ મેં એ વાત નથી સાંભળી કે આનું મૃત્યુ થયેલ છે. એમ આજે નાની દેરીમાંથી વિકસેલું ચરમળિયા દાદાનું આ મંદિર વિશાળ આકાર ધારણ કરી ચૂક્યું છે. મંદિર પરિસરમાં ભક્તો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. નાગલપર ગામ સહિત સમગ્ર બોટાદ જિલ્લાના 18 વર્ણના લોકો માટે ચરમળિયા દાદાનું મંદિર આસ્થા, વિશ્વાસ અને સંસ્કૃતિનું જીવતું પ્રતીક બની ગયું છે.